નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજની ખૂબ જ સરસ મજાની સવાર સાથે આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું આજના અભ્યાસમાં હાર્દિક સ્વાગત છે. દોસ્તો, એક સીધી લીટી આપણે ફૂટપટ્ટી વગર દોરી શકતા નથી, કારણ કે આપણે ફૂટપટ્ટી એટલે કે માપપટ્ટી વગર જો સીધી લીટી દોરવા જઈએ તો આપણને ખબર છે કે એ કોઈ પણ કાળે શક્ય બનતું નથી. ક્યાંક ને ક્યાંક એ લીટી ત્રાસી થઈ જાય છે. અર્થાત આજનો સુવિચાર છે કે એક સીધી લીટી ફૂટપટ્ટી વગર દોરીને તો જોજો, સમજાઈ જશે કે સરળ બનવું ધારીએ તેટલું સહેલું નથી હોતું. કોઈના મનમાં આપણે આપણી સરળતા ઊભી કરવી હોય અથવા આપણે આપણી પોતાની જાતને સરળ બનાવવી હોય તો એ એટલું સહેલાઈથી નથી થતું. એના માટે ખૂબ જ પ્રયત્નો કરવા પડે છે દોસ્તો, અને ખૂબ જ સમજી વિચારીને કાર્ય કરવું પડે છે. તો જ આપણે આપણા જીવનને સરળ બનાવી શકીએ છીએ. આવા સરસ મજાના સુવિચાર સાથે આજના અભ્યાસની શરૂઆત કરીએ. માં સરસ્વતીને વંદન કરીએ. ધોરણ 12 કોમર્સ, વિષય આંકડાશાસ્ત્ર, ચેપ્ટર નંબર 3, સુરેખ નિયત સંબંધ, લાઇનર રિગ્રેશન. તો આજે લેક્ચર નંબર 4 ની અંદર જે આપણે અભ્યાસ કરવાના છીએ ટોપિક છે નિયત સંબંધના અભ્યાસની ઉપયોગિતા. એટલે કે આપણો જે ચેપ્ટર છે સુરેખ નિયત સંબંધ, એ નિયત સંબંધનો અભ્યાસ શા માટે જરૂરી છે, એની ઉપયોગિતા શું છે, એનો આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આવો આપણે શરૂઆત કરીએ નિયત સંબંધના અભ્યાસની ઉપયોગિતા. પહેલું છે વિધેયાત્મક સંબંધ. નિયત સંબંધ બે સહસંબંધિત ચલો વચ્ચેના વિધેયાત્મક સંબંધ જાણી શકાય છે. વિધેયાત્મક સંબંધ એટલે શું મિત્રો? તો કે મોડેલ દ્વારા, એક વિધેય દ્વારા બે ચલો વચ્ચેના સંબંધનો ખ્યાલ મેળવી શકાય છે. આપણે હમણાં અગાઉની થિયરીમાં જોયું દોસ્તો કે બે ચલ x અને y વચ્ચેનો એક મોડેલ દ્વારા અહીંયા અભ્યાસ કરવામાં આવ્યો છે. મોડેલ છે y cap is equal to a plus bx. આ જે મોડેલ છે એને વિધેય કહેવાય, અને એ બે ચલો વચ્ચેનો વિધેયાત્મક સંબંધ આ નિયત સંબંધ મોડેલ ઉપરથી જાણી શકાય છે. બીજો મુદ્દો છે દોસ્તો અનુમાન. આપણે જ્યારે ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે પ્રસ્તાવનામાં તમને શીખવાડેલું દોસ્તો કે પ્રકરણ 2 જે છે સુરેખ સહસંબંધ, એ ચલ x અને ચલ y એટલે કે સાપેક્ષ ચલ અને નિરપેક્ષ ચલ, આ બંને ચલો વચ્ચે કેટલો ગાઢ સંબંધ છે, કેવા પ્રકારનો સંબંધ છે એ બતાવે છે. જ્યારે પ્રકરણ 3 સુરેખ નિયત સંબંધ આપણને આ બંને ચલો પૈકી એક ચલમાં એકમ ફેરફાર કરીએ તો બીજા ચલમાં કેવો અને કેટલો ફેરફાર થાય છે એનું આપણને અનુમાન ખબર પડે છે. એટલે કે નિરપેક્ષ ચલ x ની આપેલી કિંમત ઉપરથી સાપેક્ષ ચલ y ની અજ્ઞાત કિંમતનું અનુમાન કરી શકાય છે દોસ્તો. અહીંયા આપણે બે ટોપિક જોયા, એક છે વિધેયાત્મક સંબંધ અને બીજું છે અનુમાન મેળવી શકાય છે. બીજો મુદ્દો છે દોસ્તો અંદાજિત ફેરફાર. એટલે કે ચલ x ની કિંમતમાં તમે એક એકમનો ફેરફાર કરો તો તેની સામે સાપેક્ષ ચલ y ની કિંમતમાં થતો અંદાજિત ફેરફાર જાણી શકાય છે. આપણે જે મોડેલમાં y કેપ લખીએ ને, એ જે ઉપરની કેપ જે છે દોસ્તો એ અંદાજિત વેલ્યુઝ આપણને બતાવે છે. એટલે કે x ની કિંમતમાં તમે ગમે તે એકમનો ફેરફાર કરો તો સાપેક્ષ ચલ y ની કિંમતમાં શું ફેરફાર થશે એ આપણે નિયત સંબંધના અભ્યાસ ઉપરથી જાણી શકીએ. ત્યાર પછી છે ત્રુટિ, ભૂલ. નિયત સંબંધ રેખાની મદદથી સાપેક્ષ ચલની અંદાજિત કિંમત જે મેળવીએ છીએ એમાં થતી ભૂલોની ત્રુટિ, ભૂલ કે ત્રુટિ જાણી શકાય છે. એટલે કે મોડેલની મદદથી જ્યારે આપણે અંદાજ મેળવીએ છીએ તો જો એ અંદાજમાં કોઈ ખામી રહી ગઈ હોય, બરાબર અર્થઘટન મળતું ના હોય, તો એ ખામીને સરળતાથી જાણી શકાય છે દોસ્તો. ત્યાર પછી છે અન્ય ટોપિક, એટલે કે અર્થશાસ્ત્રી, આયોજનકારો, ધંધાર્થી, વહીવટીકર્તાઓ તેમજ સંશોધનકારો ને ખૂબ જ ઉપયોગી થઈ પડે છે. આ નિયત સંબંધનો અભ્યાસ અર્થશાસ્ત્રીઓને પણ ઉપયોગી છે, આયોજનકર્તાઓને પણ ઉપયોગી છે, ધંધાર્થી અને વહીવટીકર્તાઓને પણ
આ નિયત સંબંધનો અભ્યાસ ખૂબ જ ઉપયોગી થઈ પડે છે. એકવાર દોસ્તો આપણે આ ઉપયોગિતા અંતર્ગત 5 મુદ્દા જોયા. પહેલું છે વિધેયાત્મક સંબંધ, બીજું છે અનુમાન, ત્યારબાદ અંદાજિત ફેરફાર, ત્રુટી અને અન્ય મુદ્દાઓ. એકવાર રિપીટ કરીએ. વિધેયાત્મક સંબંધ એને કઈ રીતે સમજાવી શકાય? તો કે નિયત સંબંધના ઉપયોગથી બે સહસંબંધિત ચલો જે હોય છે એ ચલો વચ્ચેનો વિધેયાત્મક સંબંધ જાણી શકાય છે. મોડેલ ઉપરથી બંને ચલો વચ્ચેનો વિધેયાત્મક સંબંધ આપણને ખબર પડે છે. અનુમાન એટલે કે ચલ x ની આપેલી જ કિંમતો ઉપરથી y ની જુદી જુદી કિંમતો માટે અનુમાન કરી શકાય છે, પૂર્વાનુમાન પણ કરી શકાય છે. અંદાજિત ફેરફાર, નિરપેક્ષ ચલ x ની કિંમતમાં એકમ ફેરફાર કરો તો સામે સાપેક્ષ ચલ y ની કિંમતમાં કેવો અને કેટલો ફેરફાર થાય એ પણ આપણને આ નિયત સંબંધના અભ્યાસ ઉપરથી ખબર પડે છે દોસ્તો. ત્યારબાદ ત્રુટી, બે ચલો વચ્ચે જે આપણે અભ્યાસ કરીએ છીએ અને અભ્યાસ ઉપરથી આપણે જે અંદાજ મેળવીએ છીએ એ અંદાજ મેળવવામાં જો કોઈ ખામી રહી ગઈ હોય તો આપણને આ નિયત સંબંધના અભ્યાસ ઉપરથી એ ખામી અને ભૂલ ઝડપથી શોધી શકાય છે અને સુધારી શકાય છે. ત્યારબાદ અન્ય એટલે કે સંશોધનકાર લઈ લો, ધંધાર્થી લઈ લો, વહીવટી કરતા લઈ લો કે આયોજનકારો લઈ લો, આ તમામ ક્ષેત્રોમાં નિયત સંબંધનો અભ્યાસ ખૂબ જ જરૂરી છે દોસ્તો. આ સાથે આપણે આજની આ થિયરી પૂર્ણ કરીએ. આજે આપણે સમજી ચૂકીએ છીએ દોસ્તો નિયત સંબંધના અભ્યાસની ઉપયોગિતા. આ સાથે આજનો અભ્યાસ પૂર્ણ કરીએ. આવતીકાલે દોસ્તો ફરી મળીશું. થેન્ક યુ વેરી મચ.